મકર સંક્રાંતિનો પર્વ છે અને આકાશમાં કાયપો છે ની બૂમો પણ લાગી રહી છે। હાલ અત્યારે રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાંથી આગની ઘટના સામે આવી છે। રાજકોટના ગોંડલમાં હાઇડ્રોજન ગેસ ભરેલ ફુગ્ગામાં આગની ઘટના સામે આવી છે। ગોંડલ કોલેજ ચોક પાસે જે હાઇડ્રોજન ગેસ ભરેલ ફુગ્ગો હતો તેમાં આગ લાગી હતી। તમામ માલસામાન બળીને ખાખ થયો છે। જે ફુગ્ગા વેચનાર હતા તેમનો આબાદ બચાવ થયો છે। ઘટના બની છે રાજકોટના ગોંડલ કોલેજ ચોક પાસે કે જ્યાં હાઇડ્રોજન ગેસ ભરેલ ફુગ્ગામાં આગ લાગી। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ। ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમ, ફુગ્ગામાં આગની ઘટના સામે આવી છે, શું વધારે વિગત? ગોંડલ કોલેજ ચોકની આ ઘટના છે કે જે આજે મકર સંક્રાંતિ પર્વનું ધામે ધૂમે ઉજવણી થઈ રહી છે ત્યારે એક આ ઘટના બની ગઈ છે અને તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। એક સારી બાબત કહી શકાય। અને હાઇડ્રોજન ગેસમાં જે ફુગ્ગા વેચવામાં આવતા હોય છે ત્યાં અચાનક જ આગ લાગી તમામ ફુગ્ગા બળીને ખાખ થઈ ગયા અને જે ફુગ્ગા વેચનારા જે લોકો છે તેમનો પણ આબાદ બચાવ થઈ ગયો છે। જે દ્રશ્યો અત્યારે લાઈવ સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને મામલતદાર કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક અમુક જગ્યાએ આ રીતે જોખમી ફુગ્ગાનું વેચાણ થતું હોય તે બંધ પણ અમુક જગ્યાઓ પર કરાવવામાં આવ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના અત્યાર સુધીમાં સમાચાર નથી। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર।